નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ગયા વખતે આપણે ઓર્ગેનિકની અંદર ખૂબ અગત્યના ટોપિક SN1 અને SN2 રિએક્શન પૂરી કરી. હવે આપણે એની અંદર આજે આપણે એની આગળની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે હેલો આલ્કેનની, એના વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર? જો SN1 અને SN2 એની રાસાયણિક પ્રક્રિયા છે હેલો આલ્કેનની. બરાબર? હવે એનાથી આગળ આપણે જે રાસાયણિક પ્રક્રિયાની વાત કરવાની છે એની થોડીક ચર્ચા આપણે ઓર્ગેનિક જ્યારે ચાલુ કર્યું એની અગાઉ મેં તમને થોડી વાત કરી હતી કે પ્રક્રિયા છે અમુક પ્રકારની હોય, ઘણા બધા પ્રકારની રિએક્શન જોવા મળતી હોય. એમાં આપણે કીધું હતું યોગશીલ પ્રક્રિયા હોય, વિલોપન પ્રક્રિયા હોય, વિસ્થાપન પ્રક્રિયા હોય અને સમઘટકીકરણ હોય. બરાબર? એમાં આપણે બધી પ્રક્રિયા જોઈ. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે વિલોપન. બરાબર? એટલે આજે આપણે જે જોવાનું છે એ છે વિલોપન પ્રક્રિયા. હવે વિલોપન પ્રક્રિયાની અંદર શું હોય તો એવું જ્યારે આપણે વાત કરી હતી વખતે ત્યારે મેં તમને કીધું હતું કે વિલોપનમાં લોપ થતો હોય, દૂર થતું હોય કોઈ પણ સમૂહ અથવા તો કોઈ પણ પરમાણુ કે અણુ છે એ છૂટો પડતો હોય તો એને વિલોપન પ્રક્રિયા કહેવાય. બરાબર? એવું આપણે ગયા વખતે જે છે એ કીધેલું હતું. તો આજે આપણે એના વિશે જ વાત કરવાની છે કે વિલોપન પ્રક્રિયા કઈ રીતે થાય. તો જો ધ્યાન રાખજો ખાસ. એની પહેલાં એક ફંડા સમજી લો. હવે અહીંયા કોઈ પણ એક બંધારણ છે એ લખું છું અથવા કોઈ સંયોજનનું નામ લખું છું, CH3 CH2Cl. આવું મેં લખેલું છે, હેલો આલ્કેન છે. બરાબર? ઓકે. હવે જો યાદ રાખજો, હવે મારે આની અંદર આલ્ફા કાર્બન અને બીટા કાર્બન એ નામકરણ કરવું છે. તો જો આમાં વિલોપન પ્રક્રિયામાં આલ્ફા બીટા અગત્યનું છે. તો આલ્ફા બીટા કોને કહેવાય? ધ્યાન રાખજો ખાસ. જે ફંક્શનલ ગ્રુપ, આ એક પ્રકારનું ફંક્શનલ ગ્રુપ જ છે, ક્રિયાશીલ સમૂહ જ છે. ખબર પડે? બરાબર? એટલે ફંક્શનલ ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું હોય એ કાર્બનને કહેવાય આલ્ફા, અથવા તો ફંક્શનલ ગ્રુપ જે પરમાણુ સાથે જોડાયેલું હોય એ પરમાણુ શું કહેવાય? તો કે આલ્ફા પરમાણુ. બરાબર? ઓકે. એની પછીનો એક્ઝેક્ટ બાજુમાં હોય એને કહેવાય બીટા. શું કહેવાય? બીટા. જો એના પછી અહીંયા આગળ હોય તો ગામા, પછી ડેલ્ટા, પણ આપણે આલ્ફા બીટા ત્યાં સુધીમાં લગભગ પૂરું થઈ જાય. બરાબર? ઓકે. હવે ધ્યાન રાખજો ખાસ, આ આલ્ફા પરમાણુ છે એની સાથે જે જોડાયેલા હાઇડ્રોજન છે, અહીંયા કાર્બન છે એની સાથે બે હાઇડ્રોજન છે, તો આ જે હાઇડ્રોજન છે એને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. ખબર પડે? બરાબર? ઓકે. બીટા ઉપર જોઈએ તો બીટા પરમાણુ જે છે એની સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે એને કહેવામાં આવે છે બીટા હાઇડ્રોજન. અગર ગામા હોય તો ગામા સાથે જે હાઇડ્રોજન હોય એને કહેવાય ગામા હાઇડ્રોજન. ખબર પડે? બરાબર? ઓકે. અહીંયા જુઓ તો આલ્ફા બીટા અને ગામા અહીંયા છે નહીં, પણ આલ્ફા અને બીટા એક એક છે. ઘણી વખત એવું થાય કે બીટા અને ગામા એક કરતાં વધારે પણ હોઈ શકે. સમજી લો ખાસ. કેમ? તો જુઓ તો આ હેલોજન છે, મતલબ આ હેલો આલ્કેન 1 ડિગ્રી છે, એટલે 1 ડિગ્રી હેલાઇડ એને કહેવાય. સપોઝ માની લો કે આવું છે CH3 CH3 અને અહીંયા કોઈ પણ હેલોજન છે, તો જુઓ તો આ 2 ડિગ્રી છે. આપણું વ્યાખ્યા પ્રમાણે શું? તો કે ક્રિયાશીલ સમૂહ જેની સાથે જોડાયેલું છે તે આલ્ફા. કમ્પ્લીટ. એક્ઝેક્ટ એની બાજુમાં તો આ બીટા, તો આની બાજુમાં આ પણ છે તો આ પણ શું થાય? બીટા જ થાય. આઈડિયા આવે? બરાબર? તો જો આની સાથે જે જોડાયેલા હાઇડ્રોજન છે એ બધા બીટા હાઇડ્રોજન, આની સાથે જે જોડાયેલા હાઇડ્રોજન છે એ બીટા હાઇડ્રોજન, આની સાથે જે જોડાયેલા છે એ બધા આલ્ફા હાઇડ્રોજન. ખબર પડે? બરાબર? આવું આપણે હાઇપર કોન્જુગેશનમાં શીખી ગયા, અતિ સંયુગ્મનમાં. બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખજો, અને આની જરૂર આપણે વિલોપન પ્રક્રિયામાં પડશે. બરાબર? ઓકે. હાલો, પહેલા વિલોપન પ્રક્રિયા જે છે એના પોઈન્ટ લખાવું છું. બરાબર? તો ફર્સ્ટ પોઈન્ટ કે ભાઈ હેલો આલ્કેનની ધ્યાન રાખજો ખાસ, આલ્કોહોલીય, જો આ ખાસ અગત્યનું છે, આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવાથી ધ્યાન રાખજો ખાસ, આલ્કોહોલીય, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે,
એક જલીય KOH આવે, આલ્કોહોલીય KOH પણ આવે. આ આલ્કોહોલીય KOH છે એટલે વિલોપન પ્રક્રિયા થાય. ખબર પડે? બરાબર. એટલે આ ધ્યાન રાખજો ખાસ. હેલો આલ્કેનની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવાથી ધ્યાન રાખજો શું થાય છે. તો પ્રક્રિયા કરવાથી થાય શું? તો જો બીટા જે પરમાણુ છે એટલે કે બીટા પરમાણુ પરનો હાઇડ્રોજન અને આલ્ફા પરમાણુ પરનો હેલોજન છૂટા પડે છે અને તે બંને પરમાણુ વચ્ચે દ્વિબંધ રચાય છે. બરાબર. આટલો પોઈન્ટ યાદ રાખવાના છે કે શું થાય તો કે હેલો આલ્કેન અને એની જ્યારે આપણે આલ્કોહોલીય KOH સાથે રિએક્શન કરવી એટલે આલ્ફા પરનો આલ્ફા પરનો હેલોજન અને બીટા પરનો હાઇડ્રોજન છૂટો પડશે અને એ બે જે છૂટા પડેલા છે જે રિએક્શન કરશે અને જ્યાંથી છૂટા પડેલા છે એ બંને દ્વિબંધ બનાવશે. રિએક્શન આપણે સમજીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. ધ્યાન રાખજો ખાસ. બીજું અહીંયા હાઇડ્રોજન દૂર થાય છે કયા કાર્બન ઉપરથી હતો તો કયા પરમાણુ ઉપરથી તો કે બીટા ઉપરથી. એટલે આ પ્રક્રિયાને ધ્યાન રાખજો ખાસ. એટલા માટે આ પ્રક્રિયાને બીટા વિલોપન કહેવાય. શું કહેવાય? બીટા વિલોપન. બીજું આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને હેલોજન બંને છૂટા પડે છે. અગર હાઇડ્રોજન અને હેલોજન એડ થતા હોય તો આપણે એને યોગશીલ પ્રક્રિયા કહેતા હતા. બરાબર. જો હાઇડ્રોજન ને હેલોજન એડ થતા હોય તો આપણે એને હાઇડ્રોહેલોજિનેશન એવું કીધું હતું આગળ. ખબર પડે? બરાબર. પણ અહીંયા હાઇડ્રોજન અને હેલોજન છૂટો પડે છે તો આને કહેવાય ડીહાઇડ્રોહેલોજિનેશન. શું કહેવાય? ડીહાઇડ્રોહેલોજિનેશન. એટલે આ પણ ખાસ યાદ રાખવાનું. ડીહાઇડ્રોહેલોજિનેશન. બરાબર. એટલે આ ખાસ યાદ રાખવાનું. આપણે કેમ હાઇડ્રોલિસિસ તો એમાં જળ વિભાજન થતું હોય. ખબર પડે? બરાબર. પછી આપણે નિર્જળીકરણ કરીએ છીએ ડીહાઇડ્રોલિસિસ તેમાં પાણી છૂટું પડતું હોય. બરાબર. એ રીતે આ છે. અહીંયા ડીહાઇડ્રોહેલોજિનેશન મતલબ હાઇડ્રોજન અને હેલોજન છૂટા પડે છે. ખબર પડે? અને બીટા વિલોપન એટલે બીટા ઉપરથી હાઇડ્રોજન છૂટો પડે છે એટલા માટે. રિએક્શન કેવા પ્રકારની થાય છે હવે ધ્યાન રાખજો ખાસ. રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન રાખજો. CH3 પહેલાં સિમ્પલી રિએક્શન શીખવાડું. CH3CH2Cl. હવે ધ્યાન રાખજો. જો આવી રિએક્શન છે આ હેલો આલ્કેન છે આની આપણે રિએક્શન કરવાની છે આલ્કોહોલીય KOH. કેવું? આલ્કોહોલીય KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. આની રિએક્શન કરાવી એટલે થાય શું તો આલ્ફા પરનો હેલોજન તો આલ્ફા પરમાણુ આ થાય કારણ કે ફંક્શનલ ગ્રુપ જેની સાથે જોડાયેલું છે એ પરમાણુ કેવું થાય તો કે આલ્ફા થાય. બરાબર. એટલે આલ્ફા થાય આ બીટા થાય. ધ્યાન રાખજો આ બીટા. તો આની અંદર જે હાઇડ્રોજન છે બીટા હાઇડ્રોજન થાય. આની અંદર જે કાંઈ હાઇડ્રોજન છે એ આલ્ફા હાઇડ્રોજન થાય. તો આ આલ્ફા ઉપરથી હેલોજન બીટા ઉપરથી હાઇડ્રોજન બે છૂટા પડશે અને એ -HCl ફોર્મમાં છૂટા પડે છે. હવે જુઓ તો આ હેલોજન અહીંથી છૂટો પડ્યો એટલે એક વેલેન્સી આની ફરી ખાલી. ખબર પડે? અહીંથી એક હાઇડ્રોજન છૂટો પડ્યો એટલે એક વેલેન્સી આ કાર્બનની ખાલી પડે. હવે ધ્યાન રાખજો શું થાય છે. હવે જે રિએક્શન થાય છે આવા પ્રકારની થાય. CH3 હતું એક હાઇડ્રોજન વહી ગયું એટલે CH2. આ જે એક સિંગલ બોન્ડ તો હતો જ તે સિગ્મા બોન્ડ. બરાબર. આ CH2માં કોઈ પ્રકારનો ફેર પડતો નથી. અહીંથી હેલોજન હતો એ છૂટો પડી જાય છે એટલે આની પણ વેલેન્સી ખાલી પડી એક આની પણ વેલેન્સી ખાલી પડી બંને છે એ બોન્ડ બનાવી નાખે. એનો મતલબ એવો થયો કે અહીંયા આપણને આલ્કીન મળે છે. શું બને છે? આલ્કીન. મતલબ કે ભાઈ સંતૃપ્ત હેલો આલ્કેન હતું જો અહીંયા એમાંથી આપણને અસંતૃપ્ત આલ્કીન મળ્યું. ખબર પડે? બરાબર. એટલે આ શું થયું તો કે આમાં હાઇડ્રોહેલોજિનેશનનું વિલોપન થયું એટલે કે ડીહાઇડ્રોહેલોજિનેશન થયું. એટલે કે અહીંથી હેલોજન અને અહીંથી બીટા ઉપરથી હાઇડ્રોજન છૂટો પડ્યો અને આ બંને વચ્ચે દ્વિબંધ રચાણો આલ્ફા અને બીટા. આ કાર્બન વચ્ચે શું રચાણું તો કે દ્વિબંધ એટલે કે અસંતૃપ્ત બની ગયું અનસેચ્યુરેટેડ થઈ ગયું.
ખબર પડે બરાબર. અહીંયા આપણને એક નિપજ મળે. હવે જો આની ઘણી વખત એવું પણ થાય, આની કરતાં વધારે પણ નિપજ મળે. આ તમે 1 ડિગ્રી લીધેલું છે, જો તમે 2 ડિગ્રી અને 3 ડિગ્રી લો તો 2 કરતાં વધારે નિપજ મળે. સમજ પડે. આ એક નિપજ મળી તો ઓલી 2 નિપજ હતા એનાથી વધારે પણ મળી શકે. 3 ડિગ્રી તમે લ્યો તો એમાંથી જે પ્રોડક્ટ મળે છે એની આપણે વાત કરીએ. હવે અહીંયા હું એક્ઝામ્પલ 2 ડિગ્રી લઉં છું, ધ્યાન રાખજો ખાસ. CH3 CH2 CH2 CH CH3. ઓકે, હાલો આવું મેં લઈ લીધું અને અહીંયા જે છે એ કોઈ પણ હેલોજન લગાવી દઉં તો જુઓ તો અત્યારે આ 2 ડિગ્રી છે 2 ડિગ્રી. ઓકે, હવે ધ્યાન રાખજો કોની હારે રિએક્શન કરવાની, તો કે આલ્કોહોલીય KOH. ખબર પડે. ઓકે, રિએક્શન કરીએ. જો આલ્કોહોલીય KOH સાથે જ્યારે હેલો આલ્કેનની રિએક્શન થાય ત્યારે થાય શું, તો કે આલ્ફા ઉપરથી હેલોજન અને બીટા ઉપરથી હાઇડ્રોજન છૂટો પડે. તો આલ્ફા કોણ થાય, તો કે સાહેબ આ આલ્ફા થાય. બીટા કોણ થાય, તો કે આ બીટા થાય. તો સાહેબ આ પણ બીટા થાય, તો કે આ બીટા જ થાય. ખબર પડે બેટા બરાબર, બીટા. ઓકે, અહીંયા ધ્યાન રાખો આ બીટા તો આ ગેમા થાય, આ ડેલ્ટા થાય. એની પણ કાંઈ જરૂર નથી, આપણે આલ્ફા બીટાની જરૂર છે. ઓકે, હવે ધ્યાન રાખજો પોસિબિલિટી કેટલી છે, તો બીટા ઉપરથી હાઇડ્રોજન અહીંથી પણ છૂટો પડી શકે, તો કે હા અહીંથી જો છૂટો પડે તો અહીંયા દ્વિબંધ રચાય. ખબર પડે બરાબર. કેમ, તો કે અહીંથી હાઇડ્રોજન છૂટો પડે તો એક વેલેન્સી આની ખાલી પડે, અહીંથી હાઇડ્રોજન દૂર જાય તો એક વેલેન્સી આની ખાલી પડે, બંને દ્વિબંધ બનાવે. ખબર પડે કે નહીં બરાબર. ઓકે, આ એક પોસિબિલિટી. બીજી પોસિબિલિટી તો કે જો અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો આ બંને વચ્ચે જે છે એ દ્વિબંધ રચાય. ખબર પડે બરાબર. એટલા માટે આ એક પોસિબિલિટી અને ઓલી બીજી પોસિબિલિટી, બે પોસિબિલિટી આપણે અહીંયા લખીએ તો શું થાય, કેવા પ્રકારની થાય, તો જો આ ભાઈ ડેલ્ટા અને આ ગામા એમાં કોઈ પણ જાતનો ફેરફાર પડતો નથી બરાબર. અહીંથી હાઇડ્રોજન દૂર થાય એટલે CH વધે. ફરી વખત અહીંથી H દૂર થાય છે કારણ કે બીટા ઉપરથી જો તો બીટા ઉપરથી હાઇડ્રોજન બરાબર, એટલે અહીંથી H દૂર થાય એટલે CH વધે. આ એક વેલેન્સી જે આપણે પહેલાં હતી જ છે સિગ્મા બોન્ડ તરીકે. આ CH અહીંથી ક્લોરીન દૂર થાય કારણ કે આલ્ફા છે એટલે ક્લોરીન અને હાઇડ્રોજન બે છૂટું પડીને -HCl બનાવી નાખે. ખબર પડે બરાબર. એટલે હવે કઈ પ્રકારની પ્રોડક્ટ થઈ, તો કે આની વેલેન્સી ખાલી પડી એક આની, એટલે અહીંયા સિંગલ બોન્ડ હતો હવે કયો થઈ જાય, દ્વિબંધ થઈ જાય. સમજ પડે બરાબર. અને લાસ્ટમાં શું આવ્યું, તો કે CH3, એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. હવે આવું પ્રકારનું આપણને જે સ્ટ્રક્ચર બને છે એનું આપણે નામ આપીએ તો 1 2 3 4 5 છે. એટલે પેન્ટીન પણ કયું, તો કે 2 ઉપર પેન્ટીન, એટલે આને એમ કહેવાય પેન્ટ 2 ઇન બરાબર. આ એક પ્રોડક્ટ થઈ. હવે આનાથી બીજી પ્રોડક્ટ પણ મળી શકે. જો અગર હાઇડ્રોજન અહીંથી છૂટો પડે તો સાહેબ પ્રોડક્ટ મળે. લખીએ એ પ્રોડક્ટ. હવે તમને આવડશે આખી પ્રોડક્ટ કેમ બને એ, તો જો અહીંયા લખું છું પ્રોડક્ટ કેવી મળે એ, તો CH3 બરાબર, આ CH2 એમ નામ, આ CH2, આ બી CH2 એમ નામ, CH2, આથી Cl અહીંથી દૂર થયો, અહીંથી હાઇડ્રોજન દૂર થયો એટલે અહીંયા CH અને ડબલ બોન્ડ CH2 આવું વધશે. કેમ, તો કે જો અહીંથી હાઇડ્રોજન Cl દૂર થાય એટલે એક વેલેન્સી આની ખાલી પડે, અહીંથી હાઇડ્રોજન દૂર થાય એટલે આની વેલેન્સી ખાલી પડે, એટલે CH3 ની જગ્યાએ CH2 અને બંને વચ્ચે ડબલ બોન્ડ આવી ગયા. એટલે આ પણ આપણને પેન્ટીન જ મળ્યું, પણ આ 1 ઉપર છે એટલે આપણે આને ડાયરેક્ટ એમ લખી શકીએ કે પેન્ટીન બરાબર. તમે લખવું તો લખી શકો પેન્ટ 1 ઇન, પણ એનો કાંઈ મતલબ નહીં, પેન્ટીન તમે લખી શકો બરાબર. એટલે આ પેન્ટીન મળ્યું, આ પેન્ટ 2 ઇન મળ્યું. બંને આલ્કીન જ છે. જો બંને આપણને આલ્કીન જ મળેલા છે, સમજ પડે બરાબર. એટલે બંને આલ્કીન જે છે એની આપણે વાત કરીએ તો ભાઈ આપણને આ બે પ્રોડક્ટ મળી છે, તો આમાંથી સાહેબ વધારે પ્રમાણ કોનું હોય છે અને ઓછું પ્રમાણ કોનું હોય છે એ તો આપણે નક્કી કરવું ને બરાબર. આ 2 ડિગ્રી લીધું તો આપણને બે પ્રોડક્ટ મળી. 1 ડિગ્રી હોય તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં, એ જે પ્રોડક્ટ મળી તો આપણી મેજર પ્રોડક્ટ થાય. પણ અગર હું 2 ડિગ્રી લઉં છું તો મને જે પ્રોડક્ટ મળે છે બે મળે છે, તો આમાંથી મને વધારે પ્રમાણમાં કઈ મળશે, ઓછા પ્રમાણમાં કઈ મળશે, એ મારે નક્કી કરવું હોય તો થાય સાહેબ. એના માટે સેટ-જેફ નામનો વૈજ્ઞાનિક હતો. કોણ હતું? સેટ-જેફ. જો ખાસ યાદ રાખજો, આ જે વૈજ્ઞાનિકનું નામ હતું શું હતું? એલેક્ઝાન્ડર સેટ-જેફ બરાબર. એલેક્ઝાન્ડર સેટ-જેફ. આ સેટ-જેફે શું કીધું કે ભાઈ
દ્વિબંધવાળો જે કાર્બન છે, ખાસ ધ્યાન રાખજો, દ્વિબંધવાળા જે કાર્બન છે એટલે અહીંયા 1 અને 2 છે. જે દ્વિબંધવાળા કાર્બન જે છે નિપજ મળે એની વાત હું કરું છું. દ્વિબંધવાળા જે કાર્બન છે એમાં જેમાં વધારે આલ્કાઇલ ગ્રુપ હોય, જો નંબર ઓફ કાર્બન નથી હું કહેતો, નંબર ઓફ કાર્બન લેશો તો ભૂલ થશે. હું કહું છું નંબર ઓફ કાર્બન નહીં, પણ નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ. જે દ્વિબંધવાળો કાર્બન જે છે એની આજુબાજુમાં નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ જેમાં વધારે હોય એ આપણી મેજર પ્રોડક્ટ થાય. તો જો ધ્યાન રાખજો, આ કાર્બન પાસે આલ્કાઇલ ગ્રુપ કેટલું? 1. તો 1 ધ્યાન રાખજો, આલ્કાઇલ ગ્રુપની વાત કરું છું 1 નંબર, બરાબર? ઓકે, આલ્કાઇલ ગ્રુપ 1. આ બાજુ આ કાર્બન પાસે આ દ્વિબંધવાળો જ કાર્બન છે ને, એની બાજુમાં આલ્કાઇલ ગ્રુપ 1 જ છે. જો આ 2 નથી, હું આલ્કાઇલ ગ્રુપ કહું છું. તમે ઇથાઇલ લો, મિથાઇલ લો, જે કાંઈ લો એ આલ્કાઇલ ગ્રુપ 1 જ થાય. પ્રોપાઇલ લઈ લો તમે તો એ આલ્કાઇલ ગ્રુપ 1 જ થયું. ખબર પડી? 2 ક્યારે થાય? તો સપોઝ અહીંયા કોઈ બ્રાન્ચમાં આવું છે મિથાઇલ, તો આ 2 થાય, એક આ ને એક આ, તો 2 થઈ આલ્કાઇલ ગ્રુપ. ખબર પડે? બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ, તો આ કાર્બન પાસે 1 છે, આની પાસે 1 છે, ટોટલ કેટલા થયા? 2. ટોટલ નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ કેટલા થયા? 2. ઓકે, ઓલી પ્રોડક્ટ ઉપર આપણે જઈએ તો આ બાજુ જોઈએ, દ્વિબંધવાળો કાર્બન એક આ છે અને એક આ છે. તો જુઓ તો આ દ્વિબંધવાળો કાર્બન છે એની પાસે આલ્કાઇલ ગ્રુપ છે? નથી, તો 0. આની પાસે આલ્કાઇલ ગ્રુપ છે? તો કે હા, આ એક જ આલ્કાઇલ ગ્રુપ થાય. ધ્યાન રાખજો, નંબર ઓફ કાર્બન નથી લેવાના, બરાબર? ઓકે, તો આની પાસે આલ્કાઇલ ગ્રુપ 1, તો ટોટલ કેટલું થયું? 1. આલ્કાઇલ ગ્રુપ ટોટલ કેટલા થયા? 1. તો સૌથી વધારે આલ્કાઇલ ગ્રુપ કેમાં આવ્યા? તો કે આ પ્રોડક્ટમાં. એટલે આ પ્રોડક્ટને કહેવાય સેટ જે પ્રોડક્ટ, અને આ પ્રોડક્ટ છે એનું પ્રમાણ વધુ હોય. કેવું હોય? વધુ પ્રમાણ હોય. ખબર પડે? બરાબર? ઓકે, આ જે પ્રોડક્ટ છે એનું પ્રમાણ ઓછું હોય એટલે આવી પ્રોડક્ટને હોફમેન પ્રોડક્ટ કહેવાય. કેવી કહેવાય? હોફમેન નિપજ. અને આનું પ્રમાણ ઓછું હોય. કેવું હોય? ઓછું પ્રમાણ હોય. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, ઓછું હોય એને હોફમેન કહેવાય, વધુ હોય એને સેટ જેફ કહેવાય. બરાબર? એટલે આ ભૂલાય નહીં ખાસ. ઓકે, દેખાય છે બધાને? હવે આ ખાસ યાદ રાખજો, સેટ જેફ અને હોફમેન જો રિએક્શનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આપણને રિએક્શન આપેલું હોય, રિએક્શન આવડે, પણ મેજર પ્રોડક્ટ કે માઇનર પ્રોડક્ટ કઈ રીતે નક્કી કરવી એ ધ્યાન રાખજો ખાસ. ફરી વખત હજી કહું છું, નંબર ઓફ કાર્બન નથી લેવાના. જો તમે નંબર ઓફ કાર્બન લેશો તો ભૂલ થશે. ખબર પડી જાય? બરાબર? એટલે તમારે નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ લેવાના છે. બરાબર? ઓકે, એટલે આ આખી રિએક્શન થઈ વિલોપન પ્રક્રિયા. બરાબર? ઓકે, હવે એનાથી આગળ આપણે જોઈએ એ જે પ્રક્રિયા જે છે એનાથી આગળ જ પ્રક્રિયા જોવાની છે કે ધાતુ સાથે રિએક્શન કેવા પ્રકારની થાય. એમાં 2 છે, એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે અને એક વુડ્સ પ્રક્રિયા છે. તો પહેલાં આપણે સૌપ્રથમ લઈએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, કે જે ધાતુ સાથે જ પ્રક્રિયા થાય છે. તો પહેલા છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. આ અગત્યની છે, ધ્યાન રાખજો, એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. આ ઘણી વખત એક પ્રકારની નેમ રિએક્શન છે. આપણે કેમ આગળ નેમ રિએક્શન ઘણી બધી શીખી ગયા, બરાબર? ફિંકલસ્ટેન છે, બરાબર? એટલે એવી રીતે આ આપણે આગળ હમણાં પણ આવશે વુડ્સ રિએક્શન, એ પણ એ નેમ રિએક્શન જ છે. બરાબર? સ્વાર્ટ્ઝ રિએક્શન આ પણ એક નેમ રિએક્શન, સેન્ટ મેયર આ પણ એક નેમ રિએક્શન છે. આવી ઘણી બધી નેમ રિએક્શન આવશે, એની તમારા માટે અગત્યની બની રહે. બરાબર? ઓકે, હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની વાત કરીએ આપણે, તો એ કેવા પ્રકારની હોય? એક વિશિષ્ટ પ્રક્રિયા છે. આવું કેમ એ હમણાં તમને ખબર પડશે. જો ધ્યાન રાખજો ખાસ, આની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમારે કરવાનું શું એની વાત આપણે પહેલાં મુદ્દા લખીએ કે સૌપ્રથમ તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જ્યારે આપણને આપેલી હોય ત્યારે શું કરવાનું. તો સૌપ્રથમ શું કરવાનું? તો જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા હોય ત્યારે જે કંઈ આપણને સંયોજન આપેલું છે, ધ્યાન રાખજો ખાસ, આમાં ભૂલ ન થાય. બરાબર? જે પણ આપણને હેલો આલ્કેનવાળું જે સંયોજન આપેલું છે, તો જો ખાસ ધ્યાન રાખજો, આ હેલો આલ્કેન છે. હેલો આલ્કેનવાળું જે સંયોજન છે, એટલે હું પહેલાં તમને મુદ્દા લખાવવાનું એટલે તમને વધારે ખ્યાલ આવે. બરાબર? હેલો આલ્કેન, હેલો આલ્કેનની સૂકા ઇથરમાં
Mg। જો આ Mg શા માટે? કારણ કે ખૂબ એક્ટિવ મેટલ છે, બરાબર, એટલા માટે આપણે લીધેલું છે Mg। Mg સૂકા ઈથરમાં Mg સાથે પ્રક્રિયા કરવાથી, ખાસ ધ્યાન રાખજો, કરવાથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને। જે ખૂબ જ સક્રિય, એમ લખું, એક્ટિવ એટલે સક્રિય, ખૂબ જ સક્રિય હોય છે। આ કેવું હોય? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ખૂબ જ સક્રિય હોય, ખૂબ જ એક્ટિવ હોય, બરાબર। હવે એક્ટિવ હોય તો એ શું કરે? તો કે તરત કોઈની સાથે સંયોજન બનાવે। તો આ જે સક્રિય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, સક્રિય, જો હવે પ્રક્રિયક લખું છું ડાયરેક્ટ, ખબર પડશે ને? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે કે જેને જ્યાંથી H+ મળે, H+ મળે એટલે તરત જ પ્રક્રિયા કરે। એટલો મુદ્દા યાદ રાખવાના, બરાબર। બે મુદ્દા છે તમારે કે હેલો આલ્કેન જે છે એની આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરાવી હોય તો હેલો આલ્કેનની આપણે Mg સાથે સૂકા ઈથરમાં રિએક્શન કરાવવાની, બરાબર। Mg એટલે ખૂબ એક્ટિવ છે એટલા માટે આપણે Mg લીધેલું છે, એટલે આપણને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનશે। તો આપણે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પહેલાં બનાવવા માટેની પ્રોસેસ છે। હવે આપણે તો ડાયરેક્ટ તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમે લ્યો તો વાંધો નહીં, બરાબર। ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જેવો મળી જાય એ ખૂબ એક્ટિવ હોય કારણ કે Mg સાથે રિએક્શન થઈ છે। તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મળી જાય એ ખૂબ એક્ટિવ છે, એની તમારે રિએક્શન કરવાની કોની સાથે? તો જે આપણને H+ આપે, કારણ કે આપણે એક્ટિવ છે। આને H+ જ્યાંથી મળે એટલે કે પ્રોટોન, આને જ્યાંથી પ્રોટોન મળે એની સાથે રિએક્શન કરી નાખે। આ ખાસ યાદ રાખજો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એને પ્રોટોનની વધારે જરૂર હોય, બરાબર, H+ ની વધારે જરૂર, એટલે જ્યાંથી એને H+ મળતો હોય ને એની સાથે એ રિએક્શન ફટાફટ કરે। આઈડિયા આવે, બરાબર। એટલે હવે રિએક્શન આપણે લખીએ, કેવા પ્રકારની રિએક્શન થાય છે એની આપણે વાત કરીએ, બરાબર। એટલે આપણે તરત એના પછીના મુદ્દા આપણે પછી લખીએ, પહેલાં આપણે રિએક્શન જોઈએ। તો જો ધ્યાન રાખજો, પહેલાં હું જે કાંઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એ બનાવું છું। જો CH3 CH2 Cl, ઓકે, આ રિએક્શન કરી, ધ્યાન રાખજો ખાસ। પહેલાં તમને હું સિમ્પલ સામાન્ય રીતે લખાઈ દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે, બરાબર। તમે કોઈ પણ હેલો આલ્કેન લખી શકો, પણ પહેલાં હું તમને સામાન્ય આવી રીતે લખાવું। આ હેલો આલ્કેન છે, ધ્યાન રાખજો ખાસ। આની મારે સૂકા ઈથરમાં કોની સાથે રિએક્શન કરવાની છે? તો કે Mg સાથે। તો આ Mg, ધ્યાન રાખજો, શું? તો કે ડ્રાય ઈથર એટલે સૂકો ઈથર, ધ્યાન રાખજો। આની સાથે હું રિએક્શન કરું છું એટલે હવે મને શું મળે છે? તો જુઓ, આ Mg છે એ ખૂબ એક્ટિવ છે અને ડાયવેલેન્ટ છે। ડાયવેલેન્ટ એટલે એની વેલેન્સી 2 છે, Mg+2, એવું તમે કદાચ સાંભળ્યું છે, બરાબર। ડાયવેલેન્ટ છે એટલે તરત આ બોન્ડને બ્રેક કરશે અને અહીંયા જે છે એ જોઈન્ટ થઈ જશે, એટલે આવું પ્રકારનું સંયોજન બનશે। જો R, પછી આ Mg અને આ X, તો જુઓ તો આ +2 ડાયવેલેન્ટ છે, આ -Δ, આપણે +2 ડેલ્ટા એવું લખીએ, આ -Δ, આ પણ -Δ। વિશિષ્ટ પ્રક્રિયા એવા એટલા માટે છે કે અહીંયા જે છે એ ધાતુની કમ્પેરિઝનમાં આલ્કાઇલ ગ્રુપનો જે કાર્બન જે છે એ નેગેટિવ ચાર્જ ઉપર છે, ખબર પડે, બરાબર, ઓકે। હવે ધ્યાન રાખજો ખાસ, તો અહીંયા જે Mg વચ્ચે આવ્યો તો આ જે પ્રક્રિયક બન્યો એને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, એટલે આનું નામ જે છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે। શું છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, બરાબર, ઓકે। હવે ધ્યાન રાખજો આગળ ખાસ, તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે બન્યો એની અંદર આ ઇમ્પોર્ટન્ટ છે, તો આ Mg અને X એના વચ્ચે પણ કાંઈક બોન્ડ છે, તો એ જે બોન્ડ જે છે એ બોન્ડનું નામ છે આયનીય બંધ અથવા તો આયોનિક બોન્ડ। આ આયનીય બંધ છે। આ કાર્બન, આલ્કાઇલ ગ્રુપનો કાર્બન અને Mg, આના વચ્ચે જે બંધ છે એ બંધ જે છે એ કોવેલેન્ટ બોન્ડ છે, એટલે સહસંયોજક બંધ છે। કયો છે? સહસંયોજક બંધ છે, બરાબર, ઓકે। હવે આ આખો
એક્ટિવ થઈ ગયો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થઈ ગયો. આને કોની જરૂર હોય? આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે આને જરૂર કોની હોય? ખબર પડે કોની? તો કે ભાઈ H+. જ્યાંથી H+ મળે એની સાથે રિએક્શન કરી નાખે. હવે શું થાય ધ્યાન રાખજો. H+ આને મળ્યો તો H+ મેળવવા માટે આપણે રિએક્શન કરીએ એવી H2O સાથે. જો તમે કોઈ બી લઈ શકો, H+ જ્યાંથી મળે એ તમે લઈ શકો, આલ્કોહોલ બી લઈ શકો, બરાબર. હવે માની લો કે મેં H2O લીધું છે, તો H2O ની અંદર H+ અને OH- આવું હોય. આ તમે સૌ જાણો જ છો, બરાબર. તો H+ અહીંયા મળ્યો એટલે તરત જ રિએક્શન કરશે. હવે ધ્યાન રાખજો રિએક્શન કેવા પ્રકારની થાય છે. H+ મળ્યો એટલે તરત જ રિએક્શન કરશે. અહીંયા કોણ? તો કે એક્ટિવ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે તે રિએક્શન કરશે એટલે આ બોન્ડ બ્રેક થશે. તો સાહેબ બે બોન્ડ, એક આ કાર્બન જે છે એ નેગેટિવ છે, આ હેલોજન નેગેટિવ છે, તો આની પાસે પણ આ હાઇડ્રોજન જઈ શકે અથવા તો ક્લોરીન, અહીંયા જો જે કાંઈ હેલોજન હોય હેલોજન પાસે પણ જઈ શકે. પણ આ બંનેમાંથી જાશે કોની પાસે? એ ઇમ્પોર્ટન્ટ છે ખાસ. બે બાજુ જો નેગેટિવ ચાર્જ જ છે અને હાઇડ્રોજન એક જ છે, તો હાઇડ્રોજન જાય કઈ બાજુ? ખાલી અંદાજ લગાવો તો કઈ બાજુ જાય? કેમ જાય? હવે જુઓ કઈ બાજુ જાય અને કેમ જાય. તો એ બંધ, આ જે હાઇડ્રોજન છે એ આ બંધને જ બ્રેક કરે. કેમ બ્રેક કરે? એનું રીઝન છે કે આ આયનીય બંધ છે, આ સહસંયોજક બંધ છે. હવે તમે સૌ જાણો છો કે આયનીય બંધ પ્રબળ હોય અને એની કમ્પેરિઝનમાં સહસંયોજક બંધ એની કરતાં નિર્બળ હોય. હવે નિર્બળ હોય એ ફટાફટ તૂટે કે પ્રબળ હોય એ તૂટે? તો નિર્બળ જ તૂટે. એટલા માટે આ બોન્ડ અહીંથી જ બ્રેક થાય. ખબર પડે? એટલે હવે સંયોજન કેવું બને? અને અહીંયાથી બોન્ડ બ્રેક થાય એટલે હાઇડ્રોજન હંમેશા અહીંયા જ જોઈન્ટ થાય. ખબર પડે? બરાબર. એટલે આ સંયોજન આવું બને. આ R અહીંથી હાઇડ્રોજન સ્વીકાર્યો નહીં એટલે H વધ્યું. શું એની વાત કરીએ આપણે તો જુઓ તો Mg, આ Mg, OH વધ્યું તો એની સાથે જોડાઈ જાય અને અહીંયા X, આવું સંયોજન મળે લાસ્ટમાં MgOH X. હેક્સ હેલોજન તમે કોઈ બી લઈ શકો, બરાબર. ઓકે, આ રિએક્શન આવી આખી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક થાય. એનો મતલબ એવો થયો કે આ તમને મળ્યું આલ્કેન. શું મળ્યું? આલ્કેન. જો તો હાઇડ્રોજન છે અને મેં ખાલી છૂટો લખેલો છે, મળ્યું તો આલ્કેન જ છે. ખબર પડે? બરાબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ રિએક્શન ક્યાં વપરાય? તો જ્યારે મારી પાસે હેલો આલ્કેન હોય એમાંથી મારે જો આલ્કેન મેળવવો હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવાની, એટલે મને શું મળી જાય? આલ્કેન મળી જાય. ખબર પડે? અહીં હેલોજનની તમે જગ્યાએ બ્રોમિન, ક્લોરીન લઈ અને રિએક્શન કરી શકો, બરાબર. અહીંયા આપણને RH જ મળશે, જે કંઈ આલ્કાઇલ ગ્રુપ તમે લો એ, પણ મળશે શું? તો કે આલ્કેન જ મળશે. ખબર પડે? એટલે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમે કોઈ બી આગળ રિએક્શન લઈ અને આમાં તમે હેલોજનની જગ્યાએ કોઈ બી લઈ રિએક્શન તમારી જાતે તમે કરી શકો, બરાબર. મેં તમને જનરલ વેથી આખી રિએક્શન સમજાવી દીધી, કેમ ક્યાં બોન્ડ બ્રેક થાય. આ ખાસ યાદ રાખજો કે અહીંયા એક્સની સાથે જ કેમ હાઇડ્રોજન નથી થતો, અહીંયા આલ્કાઇલ ગ્રુપ સાથે જ કેમ થાય, એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઓકે, હવે એનાથી આગળ આપણે નેક્સ્ટ ધાતુ સાથેની જે બીજી પ્રક્રિયા જે છે એની વાત કરીએ, જે છે વુડ્સ રિએક્શન. આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, વુડ્સ રિએક્શન. વુડ્સ પ્રક્રિયા. ઓકે, હવે જો આ ધ્યાન રાખો, વુડ્સ પ્રક્રિયામાં કેવા પ્રકારનું હોય તો એ ધ્યાન રાખો. વુડ્સ પ્રક્રિયાની અંદર હોય શું? આ પણ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે. આપણે જેમ કીધું કે હેલો આલ્કેનમાંથી મારે આલ્કેન મેળવવો હોય તો હું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરું એટલે મને હેલો આલ્કેનમાંથી આલ્કેન મળી જાય. હવે આ વુડ્સ પ્રક્રિયા છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એમાં શું કરવાનું? તો આમાં સિમ્પલ છે સાવ, કે આ પ્રક્રિયામાં તમારે હેલો આલ્કેન જે મળેલો છે એ હેલો આલ્કેનની ઇથર જ લેવાનું ટ્રાય. સૂકા ઇથરમાં અહીંયા ધાતુ ખાસ યાદ રાખજો, સોડિયમ ધાતુ સાથે, સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી, ધ્યાન રાખજો, હેલો આલ્કેનની સૂકા ઇથરમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની છે. અને આ પ્રક્રિયા આપણે જ્યારે કરીએ ત્યારે જે આપણું મેન કમ્પાઉન્ડ જે છે આલ્કેન,
મેન કમ્પાઉન્ડ જે હેલો આલ્કેન છે એમાં જે આલ્કેનની જે કાંઈ કાર્બનની સંખ્યા છે એ કાર્બન સંખ્યા કરતાં ડબલ કાર્બન હોય એવું સંયોજન આપણને મળે. કાર્બનની સંખ્યા છે એની કરતાં ડબલ, ખબર પડે બરાબર. એટલે કે આલ્કેન એટલે કે કરવાથી પ્રક્રિયા કરવાથી મુખ્ય શૃંખલામાં કાર્બન હોય તેનાથી બમણી સંખ્યામાં કાર્બન ધરાવતું આલ્કેન મળે તો આલ્કેન જ તે આલ્કેન મળે છે. સાવ સિમ્પલ છે બરાબર. હવે અહીંયા ખાસ યાદ શું રાખવાનું છે, નોંધ આ ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આપણે શું કરવાનું, તો તમે આ કોઈ કમ્પાઉન્ડ હેલો આલ્કેન લો છો એ 2 મોલ લેવાના બરાબર. એટલે કે હેલો આલ્કેન અને ધાતુ એટલે કે અહીંયા સોડિયમ છે તો સોડિયમ 2 મોલ લેવા. જો આ રિએક્શન જ્યારે તમને સામાન્ય રિએક્શન આપેલું હોય ત્યારની વાત કરું છું બરાબર, કે આપણે 2 મોલ રિએક્શન કરવા માટે હેલો આલ્કેન અને ધાતુ છે એ લેવાની બરાબર. રિએક્શન આપણે સમજીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. તો જો ધ્યાન રાખજો ખાસ, હું અહીંયા કોઈ બી આ હેલો આલ્કેન લઈ લઉં છું, આવું રિએક્શન મેં લીધી. હવે ધ્યાન રાખજો, આની રિએક્શન મારે કરાવવાની કોની સાથે, તો કે સૂકા ઇથરમાં સોડિયમ સાથે. અને કોની સાથે રિએક્શન કરાવવાની છે, તો કે આ સોડિયમ સાથે. સોડિયમ ધાતુ છે એની સાથે મારે રિએક્શન કરાવવાની છે બરાબર. ઓકે, હવે શું થશે તો કે આ હેલો આલ્કેન જે છે એની અંદર જે આલ્કાઇલ ગ્રુપમાં જે કાર્બન છે એનાથી ડબલ મળે. તો આ મારે સંયોજન અને આ સંયોજન એટલે કે ધાતુ અને હેલો આલ્કેન 2 મોલ લેવાના. એટલે સપોઝ એક આ મોલ છે અને બીજું આવું લઈ લઉં, સેમ ટુ સેમ જ તે આવું બરાબર. ઓકે, આની રિએક્શન પણ મારે સોડિયમ એટલે અહીંયા 2 સોડિયમ હું લઈ લઉં, ખબર પડે. આની રિએક્શન હું કરાવું છું તો જુઓ તો આ 2 સોડિયમ અને 1 ક્લોરીન આ 1 ક્લોરીન આ એ 2 ક્લોરીન શું બનાવી નાખે, મીઠું NaCl 2 મોલ બનાવે, છૂટું પડી જાય. એટલે આથી ક્લોરીન છૂટો પડ્યો એટલે આ કાર્બનની વેલેન્સી ખાલી પડી, અહીંથી ક્લોરીન છૂટો પડ્યો એટલે આ કાર્બનની વેલેન્સી ખાલી પડી. આ મુક્ત મૂલક જે રચાય છે કાર્બનની બંનેની વેલેન્સી ખાલી પડે છે, આ કાર્બન અને આ કાર્બન 2 જોઈન્ટ થઈ જશે. એટલે આવું સંયોજન આપણને સિમ્પલ મળે, CH3 CH2 આઈન વેલેન્સી ખાલી પડી એટલે બોન્ડ રચાણો, અને અહીંયા CH2 અને CH3. તો જુઓ તો નંબર ઓફ કાર્બન શરૂઆતમાં 2 હતા અને અહીંયા નંબર ઓફ કાર્બન કેટલા મળ્યા, 4 મળ્યા, ખબર પડે બરાબર. એટલે નંબર ઓફ કાર્બન આપણને જેટલી મુખ્ય શૃંખલામાં છે એની કરતાં ડબલ મળે. એટલે અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ તો આમ હેલોજનને કાઢીએ તો શું મળ્યું આપણને, તો કે ઇથેન હતું, ખબર પડે બરાબર. એનાથી આપણને ડબલ જે કાંઈ નંબર ઓફ કાર્બન છે એ મળે, સમજ પડે.